હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉંના ઝીણા લોટમાંથી ભાખરી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ભાખરી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું અને થોડું થોડું પાણી એડ કરીને કડક લોટ બાંધી લેવું। લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ નાખી તેને સારી રીતે લોટ પર લગાવી લેવું અને ઢાંકીને સેટ થવા મૂકી દેવું। માટીની લોટી ગરમ કરવા મૂકી દીધેલી છે। તે ગરમ થાય ત્યાં સુધીમાં ભાખરીનો લુવો લઈને આ પ્રમાણે ભાખરી વણી લેવી અને લોટી ગરમ થઈ ગઈ છે તેમાં ભાખરી એડ કરી લેવી। ભાખરીને એક સાઈડનું પડ કૂણું રાખવું અને બીજી સાઈડનું પડ કડક કરવું અને પછી લોઢી લઈને ભાખરીને ગેસ પર ફૂલવી લેવી, એટલે ભાખરી એકદમ સોફ્ટ અને નરમ લાગશે। આપણી ભાખરી શેકાઈ ગઈ છે, તેની ઉપર આ રીતે ઘી લગાવી લેવું। તે શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।